બગદાણા નવનીત પાલધિયા પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા. મહુવા સેશન કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ સાંજની બંદી પછી જેલમાંથી મુક્તિ આપતા અનેક સવાલો ઊભા થાય છે. જેલ પ્રશાસન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આફ્ટર બેરેકમાં રહેલા આરોપીઓને જેલર દ્વારા મુક્ત કરી શકાય છે, પરંતુ જયરાજ આહિર કેસના અગાઉના આરોપીઓ હજુ પણ આફ્ટર બેરેકમાં કેમ છે? જયરાજ આહિરને બેરેક સોંપવા આવી અને અગાઉના આરોપીઓ આફ્ટર બેરેકમાં કામ તે બાબતે પણ જેલ પ્રશાસન સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેલ પ્રશાસનનો વધુ એક દાવો એવો છે કે જેલની અંદર ક્ષમતાથી વધારે કેદીઓ હોવાને કારણે નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીઓને તરત જ મુક્ત કરી શકાય છે. આ સમગ્ર મામલે હવે જેલ પ્રશાસનની કામગીરી અને નિયમોની અમલવારી પર ચર્ચાનો વિષય બન્યો છે. ફિરોજ મલેક, ધી મિરર ન્યૂઝ, ભાવનગર. ટોટલ તો 15-17 જેવા છોડવામાં આવ્યા છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા છે નવનીત બાલદિયાનો જગતારી કેસ હતો, એમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે. 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે. શું કહેશો? આજે એમાં આફ્ટરમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ, કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બદલે 712નું પુરુષનું ટોટલ છે. જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બીડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે. અચ્છા, કેટલા વાગે સર બીડું મળ્યું છે? બીડું 8 વાગે. અચ્છા, તો સાહેબ અન્ય આરોપીને તો આવી સવલત નથી મળતી સાહેબ? ટોટલના હિસાબે અત્યારે ઓવરકાઉન્ટિંગનું ટોટલ છે, ટોટલના હિસાબે અમે નહીં સાહેબ. ઓકે સર. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.